મારું નામ બિપિનભાઈ છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર નડિયાદ સબઝોનની અંદર હું સેવાઓ આપું છું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છેલ્લા 50 વર્ષથી ચરોતર પ્રદેશમાં સેવાઓ આપી રહ્યું છે. એના 50 વર્ષના ગોલ્ડન જ્યુબિલીના નિમિત્તે અનેક કાર્યક્રમો થયા અને હવે એનો સમાપનનો પણ સુંદર કાર્યક્રમ છે. આ પ્રસંગે વિશેષ નડિયાદના ભાઈ બહેનોને એક વિશેષ ઉપલબ્ધિ, અદ્ભુત ચાન્સ મળવા જઈ રહ્યો છે. ખાસ રશિયાના આધ્યાત્મિક કલા સંસ્કૃતિને પ્રદર્શિત કરતા કલાકારો, લગભગ 28 જેટલા કલાકારો નડિયાદની અંદર 3 દિવસ માટે આવી રહ્યા છે. 22 ફેબ્રુઆરીના રોજ શિવ નટરાજન અભિનંદન પર્વ આ ટાઇટલ હેઠળ સત્યતા, કલ્યાણ અને સુંદરતાના રંગોનો અનોખો સાંસ્કૃતિક સમારોહ રાધે ફાર્મ ઉપર થવા જઈ રહ્યો છે. રાધે ફાર્મની અંદર સંવાદ 2025 કાર્યક્રમના અંતર્ગત આ કાર્યક્રમ સાંજના 7 વાગે થશે અને 1 કલાકની સુંદર પ્રસ્તુતિ આ રશિયાના બ્રહ્માકુમારી સંસ્થાના કલાકારો આપશે. ખાસ કરીને આધ્યાત્મિક જે સેવાઓ છે અને એમાં વિશેષ કરીને જે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, પ્રેમ, શાંતિ, સંવાદિતાનો વિશ્વની અંદર સંદેશ આપવા માટે એ લોકો નૃત્ય, ગીત, સંગીત, કલાના માધ્યમથી બહુ જ અદ્ભુત પ્રોગ્રામ આપશે. બીજા દિવસે 23 તારીખે બ્રહ્માકુમારી સંસ્થાના 42 સેવા કેન્દ્રોનો તપસ્વી યુગલ મહાસંમેલન નામનું એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરતા જે યુગલો છે, જે પવિત્રતા અને બ્રહ્મચર્યની પાલના કરે છે, એવા યુગલોનો આ સન્માન સમારોહ છે. અને એની અંદર આ કાર્યક્રમોની અંદર ખાસ કરીને રશિયાના જે કલાકારો છે એ પણ આધ્યાત્મિક પ્રસ્તુતિ આપશે. અને 24 તારીખે બ્રહ્માકુમારી વિદ્યાલયના ઓડિટોરિયમની અંદર એક સ્નેહમિલનનો કાર્યક્રમ છે, જેની અંદર રશિયાના કલાકારો વિદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું ખાનપાન, નીતિ નિયમ પ્રમાણેનું સુંદર જીવન જીવી રહ્યા છે. પોતાના અનુભવો અને બીજી પણ જે પ્રસ્તુતિ ત્યાં નથી આપી એવી વિશેષ પ્રસ્તુતિ, પ્રશ્ન ઉત્તર અને આદાન પ્રદાન 24 તારીખે કરશે. આમ 3 દિવસ સુધી નડિયાદની જનતાને રશિયાના કલાકારોનો ફ્રી ઓફ ચાર્જ સેવાર્થે આ લાભ મળવા જઈ રહ્યો છે. સર્વ ભાઈ બહેનોને આ કલાકારોનું અને ખાસ કરીને વિદેશી કલ્ચરના જે લોકો એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, સનાતન સંસ્કૃતિ પ્રમાણેની જે વાત અને જે એમના જીવનમાં ચરિતાર્થ કર્યું છે એનું નિર્દેશન નિહાળવા માટે સૌને ઈશ્વરીય નિમંત્રણ છે. ઓમ શાંતિ.